આપણે જે કારીગર આવે છે એને જલેબી બનાવતા નથી આવડતું. એટલા બધા એક્સપર્ટ કારીગર છે ને તો જલેબી બનાવતા નથી આવડતું. તો હવે મારે બેસવું છે. તો ગુડ મોર્નિંગ બધાને. કેમ છો તમે બધા? મજામાં જશો? હું પણ મજામાં. તો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે. હા, ત્યાં તડકાનું ન અવાય હો. હા, એમ કે હું આવું એમ કે. તો ગુડ મોર્નિંગ બધાને. કેમ છો તમે બધા? મજામાં જશો? હું પણ મજામાં. તો મિત્રો મસ્ત મજાના મોર્નિંગમાં અત્યારે બધું જ કામ થઈ ગયું છે. એટલે કે મહાદેવની પૂજા પાઠ થઈ ગયા, નાસ્તો થઈ ગયો. વિરાંશભાઈને ખબર પડી ગઈ પપ્પા જાય છે મોરીનને લેવા, એટલે તૈયાર થઈ ગયો છે. પણ એને નથી આવવાનું કેમ કે તડકો બહુ છે. આમ તમે જોઈ શકતા હશો, બહુ તડકો છે ને, એટલે હવે બહાર નથી લઈ જવા. અને ભાઈ આગાહી છે 14 તારીખ પછી, એટલે કે 8 દિવસની એવી આગાહી છે. પુષ્કળ ગરમી પડવાની છે, હીટ વેવની આગાહી છે. એટલે બાળકોને એને આપણે કોઈને વધારે બહાર નહીં નીકળવાનું, ધ્યાન રાખશું. અને મારા મિત્ર મુનાભાઈ આવી ગયા છે. સરસ મજાનું કામ શરૂ કરી દીધું છે. પહેલાં બનાવે છે બુંદી અને પછી બનાવે છે શક્કરપારા. અને આજે એક આપણી દુકાન નવી આઈટમ બનશે, ચીપ બનાવવાની છે. ચિપ્સ, હા, એ ચિપ્સ કંઈક પેરી પેરી મસાલાવાળી ચિપ્સ હોય છે. તો આજે કંઈક બનાવવાની છે અને નવી આઈટમ શરૂ કરવાની છે, એ તમને બતાવશું. એ પહેલાં આપણે મોરિયનને લઈ આવીએ અને બાટલા લેવા જવાનું છે. આજે આપણે આ બાટલા માટે જવાનું છે. 2 બાટલાને 2 મહિના થઈ ગયા છે અને 1 બાટલાને 25 દિવસ થઈ ગયા છે, પણ હજી ઘરે બાટલો નથી આવ્યો. તો આજે છે ને આપણે ઇન્ડિયન ગેસની એજન્સીએ જાશું. અને પહેલાં એક લઈને ગયા હતા આપણે, અને એને કીધું હતું કે ભાઈ બાટલા કેમ નથી આવતા. તો હજી મારે બાટલો નથી આવ્યો. 2 મહિના થઈ ગયા છે. બે બાટલાને 2 મહિના થઈ ગયા છે, હજી નથી આવ્યા. તો આજે એજન્સીએ જઈએ અને જાણીએ કે શું તકલીફ છે ભાઈ, તમને પણ બતાવીએ. બધી બુક લઈ લીધી છે આરવાર, અને હવે આપણે જાશું એજન્સીએ. છેલ્લા ઘણા દિવસથી એજન્સીવાળા બહુ હેરાન કરે છે. કોઈ ફોન નથી ઉપાડતું, વ્યવસ્થિત જવાબ નથી આપતું. અને આજે તો 2 મહિના થઈ ગયા, બાટલા નથી આવ્યા. તો શું તકલીફ છે એ જાણવાની છે આજે. તું ને પીવું પેલા, હાલે પેલા તું પી લે. હાથમાં નખે. ઓકે, હવે હું પી લો. બહુ તડકો પડે છે ભાઈ, પુષ્કળ તડકો પડે. તો મિત્રો આપણે છે ને તડકો બહુ પડે છે ને, તો હવે ચશ્મા પહેરી લઈએ. આપણી આ મસ્ત ટોપી પહેરી લઈએ ભાઈ. ટોપી પહેર્યા વગર બહાર જવું મનાય છે. અને મોરિયનની ટોપી લઈ લીધી છે, મોરિયનને ફરજિયાત પહેરવાની. અને ભાઈ આપણા કારીગરે છે ને ગુંદી શરૂ કરી દીધી છે બનાવવાની. હવે એ ગુંદી બનાવે છે. લાઈફમાં પહેલી વાર, ઘણા વર્ષ પછી પહેલી વાર બાટલો લઈને આવી રીતે ગાડીમાં મૂકીને બાટલો ભરાવા જાઉં છું. અને હજી અહીંયા બાટલો ભરી દે કે ન ભરી દે કાંઈ નક્કી નથી. હવે જઈએ આપણે ગેસ એજન્સીએ ફટાફટ. One hour later. મિત્રો ઘરે પહોંચી ગયો. અને ભાઈ બાટલો કાંઈ બુક થયો નહીં, બાટલો મળ્યો નહીં. બ્લેકમાં તે આપતા નથી. તો ભાઈ બાટલાની રામાયણ થઈ છે હવે. અને ભાઈ ગરમી છે ને ભાઈ, હાડક્યા ઓગળ નાખી એવી ગરમી છે અત્યારે. તું શું ખાય? આવી રહ્યો. મોટા ભાઈ ખાય છે કે તું ખાય છે? મોટા ભાઈ તરબૂચ ખાય છે. મિત્રો આજનું વેધર જુઓ, 39 ડિગ્રી બતાવે છે ને 42 ડિગ્રી સુધી જશે ને એવું બતાવે. જો મિત્રો બપોરના 3 વાગ્યા છે, 10 મિનિટની વાર છે. તડકો બતાવું તમને 41 ડિગ્રી. 41 ડિગ્રી તાપમાનમાં હું મોરિયનને મૂકવા જાઉં છું. હુક્કા નીકળી જવાના છે. કકડા ગાંઠિયા તૈયાર છે, એટલે મોણ વગરના તીખા ગાંઠિયા તૈયાર છે. તીખી પાપડી તૈયાર છે. અને ભાઈ ગુંદી છે ને ભાઈ નેક્સ્ટ લેવલની. તો ભાઈ ચાલો હવે છે ને મોરિયનને મૂકી આવું હું. મોરિયનને ટ્યુશનમાં બહાર બપોરે. અને આપણી દુકાને આજે એક નવી આઈટમ બનવાની છે, પેરી પેરી ચિપ્સ.
નવું કંઈક શરૂ કરીએ છીએ આપણે. કેમ બને છે ને હમણાં તમને બતાવીશ. તો પહેલાં હું એનો બધો મસાલા લઈ આવું, મોરિયનને ટ્યુશનમાં મૂકતા આવું. એ અહીંયા અહીંયા વાહ, મોરિયનભાઈ તૈયાર. ચાલો જઈએ. તો આ રીતે કંઈક ભર તડકાના નીકળ્યા છીએ અત્યારે. કબૂતર બતાવું છો, કબૂતર બધા સાના માના બેઠા છે. ગામમાં હાવ સન્નાટો. જો આ ચબૂતરામાં કબૂતર કેવા બેઠા જો ઉપર. ઓલો જે આરસીસી રોડ બનતો હતો ને એ બનીને તૈયાર છે. જો બધા વાહન ચાલવા માંડ્યા છે. હજી છે ને એ માટી નાખવાની જ જો. રોડ ઉપર છે ને હાવ સન્નાટો. જો ઉપરના 3 વાગે પેરી પેરી મસાલો લેતા આવ્યો છું શિવરથી. મુનાભાઈ જો તા બરોબર છે ને? પેરી પેરી બરોબર ને? આવડા આ બધી વસ્તુની આજ નવી આઈટમ બનાવવાની છે, જેની ફૂલ તૈયારી ચાલી રહી છે. વિરાંશભાઈ સૂતા છે. કિંગ ઇઝ સ્લીપિંગ. મિત્રો બપોર પછીના છે ને ભાઈ 5:45 થઈ ગયા છે. અને ભાઈ અત્યારે ચવાણું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. ચેક કરો, નેક્સ્ટ લેવલનું ચવાણું બને. આ છે ચવાણું. વાવ. તો મિત્રો સાંજના છે ને 7 વાગવા આવ્યા છે. વિરાંશને મેં કીધું, જો સામે રહ્યો વિરાંશ, મેં કીધું પપ્પા આટલું પાણી ભરતા આવો, મારે જલેબી બનાવવા બેસવું છે. તો હવે છે ને જલેબી બનાવવા બેસવું છે. આપણે જે કારીગર આવે છે ને એને જલેબી બનાવતા નથી આવડતું. એટલા બધા એક્સપર્ટ કારીગર છે ને તો જલેબી બનાવતા નથી આવડતું. તો હવે મારે બેસવું છે જલેબી બનાવવા. હમણાં જલેબી બની જાય પછી હું તમને મળું. 2 hours later. ફાઇનલી મિત્રો રાતના 9 વાગી ગયા છે. બ્લોગ પૂરો કરવાનો સમય આવી ગયો છે. કેમ કે છે ને ભાઈ બ્લોગ પૂરો કરવાનું ભૂલાઈ જાય છે. ભાઈ જલેબી બનાવી, ભાઈ નેક્સ્ટ લેવલની જલેબી બની. પછી હું છે મિત્રો થાકી ગયો ને એટલે હું બ્લોગ પૂરો કરવાનું ભૂલી જાઉં છું, સૂઈ જાઉં ભાઈ સીધો. હવે છે ને ભાઈ રાત્રે 9 વાગી ગયા છે. દુકાન વધાવી લઈએ, પછી વિડીયો એડિટિંગ કરવો છે. મળીએ આપણે એક પછીના નેક્સ્ટ બ્લોગમાં. જો તમને લોકોને બ્લોગ જોવાની મજા આવતી હોય ને તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નેક્સ્ટ બ્લોગ કેવો આવવાનો છે ને એ પણ ધમાકેદાર આવવાનો છે, એ પણ જોવાનું ભૂલતા નહીં. મળીએ આપણે ધમાકેદાર બ્લોગ, એ પણ નેક્સ્ટ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી મને રજા આપો. બાય બાય.